ખ્રિસ્તી શુભમાં આપ સર્વને હું રમેશ તથા રૂથ પ્રેમી સલામ પાઠવીએ છીએ. આજની સવારે પરમપિતા પરમેશ્વરે આપણને આ સમય આપ્યો. એ આશીર્વાદિત સમય તેમના પવિત્ર વચનો વાંચવાને માટે આપણને મળ્યો છે. ત્યારે પિતા, આ સમયને આશીર્વાદિત કરો, તમારા વાંચનને આશીર્વાદિત કરો. આ વાંચન અમે સારી રીતે સ્પષ્ટ વાંચી શકીએ તેના માટે અમારી સહાયતા મદદ કરો અને સાંભળનાર શ્રોતાજનોના હૃદયની અંદર વાત કરો અને તેઓના હૃદયનો કબજો તમે લો. કોઈ એકાંતમાં તમારી ગમ ફરે એવી વિનંતી પિતા અમે તમને કરીએ છીએ. તમે ત્યારે માન્ય રાખો. અમારી ચેનલને પસંદ કરતા હો તો પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. અને આજનું વચન આપણે જે વાંચવાના છીએ તે તો છે ગણનાનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય. જેમાંથી આપણે વાંચન કરવાનું છે પવિત્ર પુસ્તકમાંથી ગણના 18મો અધ્યાય. અને યહોવાએ હારૂનને કહ્યું, પવિત્ર સ્થાનમાંનો અન્યાય તારે તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારા બાપના ઘરનાની સ્થિર છે. અને તારા યાજકપદનો અન્યાય તારે તથા તારી સાથે તારા દીકરાઓને સ્થિર છે. અને લેવીના કુળના તારા ભાઈઓને એટલે તારા બાપના કુળને તું તારી સાથે લાવીને પાસે રાખ, કે તેઓ તારી સાથે જોડાઈને તારી સેવા કરે. પણ તું ને તારી સાથે તારા દીકરા સાક્ષ્યના મંડપની આગળ રહો, અને તેઓ તારી તથા તારા સર્વ મંડપની સેવા કરે. કેવળ તેઓ પવિત્ર સ્થાનના પાત્રોની તથા વેદીની પાસે આવે નહીં, કે તેઓ તથા તમે માર્યા ન જાઓ. અને તેઓ તમારી સાથે જોડાઈને મંડપની સર્વ સેવાને સારું મુલાકાત મંડપની સેવા કરશે. અને પારકો તમારી પાસે આવે નહીં. અને તમે પવિત્ર સ્થાનની સેવા તથા વેદીની સેવા કરો, કે ઇસ્રાયેલ પુત્રો પર ફરીથી કોપ આવે નહીં. અને મેં ઇસ્રાયેલ પુત્રોમાંથી તમારા ભાઈઓનો એટલે લેવીઓને લીધા છે મુલાકાત મંડપની સેવા કરવાની. તેઓ તમને યહોવાને સારું બક્ષિસ તરીકે આપેલા છે. અને તું તથા તારી સાથે તારા દીકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિશે તમારું યાજકપદ બજાવો અને સેવા કરો. બક્ષિસ રૂપે સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું. અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. અને યહોવાએ હારૂનને કહ્યું, અને મેં ઉચ્છલ્યા પરોની સેવા તને આપી છે. એટલે ઇસ્રાયેલ પુત્રોની અર્પિત વસ્તુઓ તમારા અભિષેકના કારણથી મેં તને તથા તારા દીકરાઓને સદાના હક તરીકે આપી છે. પરમ પવિત્ર વસ્તુઓમાંનું અગ્નિથી બચેલું આ તને મળશે. તેઓના સર્વ અર્પણ એટલે તેઓના સર્વ ખાદ્યપણ, તેઓના સર્વ પાપાર્પણ, તેઓના સર્વ દોષાર્પણ, જે કંઈ તેઓ મને ચઢાવી તે તારે સારું તથા તારા દીકરાને સારું પરમ પવિત્ર થાય. પરમ પવિત્ર વસ્તુઓ તરીકે તેમાંનું તારે ખાવું. હરેક પુરુષ તેમાંનું ખાય તે તારે સારું પવિત્ર થાય. અને તારા છે એટલે તેઓના દાનનું ઉચ્છલ્યપણ ઇસ્રાયેલ પુત્રોના સર્વ આત્યપરણના શુદ્ધ મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે ખાય. અને સર્વ ઉમદા તેલ ને સર્વ ઉમદા દ્રાક્ષારસ તથા અનાજ જેઓના પ્રથમ ફળ તેઓ યહોવાને ચઢાવે છે એ મેં તને આપ્યા છે. અને તેમની જમીનની સર્વ પેદાશમાં પ્રથમ પાકેલું ફળ કે જે તેઓ યહોવાની પાસે લાવે છે તે તારું થશે. તારા ઘરમાં જે સર્વ શુદ્ધ હોય તે તેમાંનું ખાય. ઇસ્રાયેલની પ્રત્યેક સમર્થ વસ્તુ તારી થાય. જે સર્વ દેહ તેઓ યહોવાને અર્પે છે તેમાં ગર્ભસ્થાન ખોલનાર પ્રત્યેક માણસ તેમજ પશુ તારું થાય. પણ માણસના પ્રથમ જનિતને તારે નિશ્ચય ખંડી લેવો, ને અશુદ્ધ જાનવરોના પહેલા બચ્ચાને તારે ખંડી લેવું. અને તેઓમાંના જેઓને ખંડી લેવાના હોય તેઓને 1 માસની ઉંમરથી તું તથા તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્ર સ્થાનનો શેકેલ જેના 20 ગેરા થાય છે તે પ્રમાણે 5 શેકેલના નાણાંથી ખંડી લે. પણ ગાયના પ્રથમ જનિતને અથવા ઘેટાના પ્રથમ જનિતને અથવા બકરાના પ્રથમ જનિતને તું ખંડી ન લે, તેઓ પવિત્ર છે. તું તેઓનું રક્ત વેદી પર છાંટ, ને યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ તરીકે તેઓની ચરબીનું દહન કર. અને તેઓનું માંગ તારું થાય. આરતીના સેનાની પેટે તથા જમણા બાવળાની પેટે તે તારું થાય. ઇસ્રાયેલ પુત્રો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓના સર્વ ઉચ્છેલ્ય પણ
મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તે સદાને માટે યહોવાની સમ્મુખ તારે સારું તથા તારી સાથે તારા સંતાને સારું ઋણનો કરાર છે. અને યહોવાએ હારૂનને કહ્યું કે તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય ને તેઓ મધ્ય તારે કંઈ ભાગ પણ ન હોય. ઇસ્રાયેલ પુત્રો મધ્ય તારો ભાગ તથા તારું વતન હું જ છું. વળી લેવીના દીકરાઓ જે સેવા કરે છે એટલે મુલાકાત મંડળની સેવા તેને બદલે જુઓ. મેં તેઓને ઇસ્રાયેલમાં સઘળા દંશાસનો વારસો આપ્યો છે. અને હવેથી ઇસ્રાયેલ પુત્રો મુલાકાત મંડળની પાસે ન આવે. રખેને તેમને માથે દોષ બેસે ને તેઓ માર્યા છે. પણ લેવીઓ મુલાકાત મંડળની સેવા કરીને તેઓનો અન્યાય તેમને માથે રહ્યો. તમારી પેઢી દર પેઢી સદાને માટે તે વિધિ થાય અને ઇસ્રાયેલ પુત્રોમાં તેઓને વતન ન મળે. અને ઇસ્રાયેલ પુત્રોને જે દશાંશ તેઓ ઉછલ્યાપરણ રૂપે યહોવાને ચઢાવે તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેમને કહ્યું છે કે ઇસ્રાયેલ પુત્રોમાં તમને વતન નહીં મળે. અને યહોવાએ મૂસાને કહ્યું, વળી લેવીઓને તું એમ કહે કે જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઇસ્રાયેલ પુત્રોની પાસેથી તમને અપાવ્યો છે તે જ્યારે તમે તેઓની પાસેથી લો ત્યારે યહોવાને દશાંશનું ઉછલ્યાપણ તમારે ચઢાવવું. અને જાણે કે ખડીનું ધાન્ય હોય તથા દ્રાક્ષાકુંડનું ભરપૂરપણું હોય તેમ જ તમારું ઉછલ્યાપણ તમારા લાભમાં ગણાશે. એમ જ વળી તમારા સર્વ દશાંશ જે તમે ઇસ્રાયેલ પુત્રો પાસેથી લો છો તેઓને તમે યહોવાની સમ્મુખ ઉછલ્યાપણ ચઢાવો. અને તેમાંથી તમે હારૂન યાજકને યહોવાનું ઉછલ્યાપણ આપો. તમારા સર્વ દાનોમાંથી તેમના સર્વ ઉત્તમ તથા અલગ કરેલા ભાગમાંથી યહોવાનું દરેક ઉછલ્યાપણ ચઢાવો. અને તું તેઓને કહે તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉછલ્યાપણ કરો ત્યારે ખડીની ઉપજ તથા દ્રાક્ષાકુંડની ઉપજના અર્પણ એટલે જે લેવીઓના લાભમાં ગણાશે. અને તમે તથા તમારા કુટુંબો કોઈ પણ જગામાંથી ખાઓ, કેમ કે મુલાકાત મંડપમાં કરેલી તમારી જે સેવા તેનો બદલો દે છે. અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉછલ્યાપણ કરો ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહીં લાગે. અને તમે ઇસ્રાયેલ પુત્રોની પવિત્ર વસ્તુઓને ન વટાળો. રખીને તમે માન્યા છે. પ્રભુ ત્યારે વચ્ચે પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, યહોવા દેવ પવિત્ર છે. આજના દિવસે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી જે વચનો અમે વાંચ્યા છે એ વચનોને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો. અને એ વચનો વાંચીને અમે ભૂલી ન જઈએ કે સાંભળીને એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી ન નાખતા. તેને અમે અમારા જીવનમાં ઉતારીએ અને અમારા જીવનની અંદર એની અમૂલ્ય વારસો બનાવીએ. તેને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. પ્રભુ પિતા વચન દ્વારા એકાત્મ તમારી ગમ કરે અને સ્વર્ગમાં હજારો દૂતો તમારા નામને માનને મહિમા આપે અને હાલેલુયા હાલેલુયાના પોકારો કરે એવી કૃપા પર તમે થવા દેજો. વિશેષ વિનંતી કરીએ પિતા કે કોઈ ભાઈ કે બહેન બીમાર હોય, અમે જાણીએ છીએ નથી જાણતા, તો કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય તેને તમારા તંદુરસ્ત પાવન સાજાપણના હાથ પર સ્પર્શ કરો અને તેઓને સાજાપણું આપો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સબજન ન જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓને સહનશીલતાનો આત્મા આપો. અમારા દેશને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો પિતા. અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન રાપરથી ભરપૂર કરો કે જેથી તેઓની જવાબદારીઓ સારી રીતે અદા કરી શકે અને તમારા નામને માનને મહિમા મળે. પરમેશ્વર, તમે કહ્યું છે કે મારું આવું પદ નજીક છે, તમે ક્યારે આવશો અમે તે જાણતા નથી, પણ જ્યારે તમે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ. તેને માટે તમે મારા હૃદયને દ્રઢ કરો પિતા. તમે તમારા માર્ગોમાં ચાલીએ અને તમારા માર્ગોમાં ચાલતા જતા પ્રભુ પિતા અમે તમારી સમક્ષ આવીએ અને તમને મળીએ. વિશેષ પિતા, તમારા વચનો કહે છે કે મારા આવવા અગાઉ લડાઈઓ થશે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડશે, લોકો લોકોની વિરુદ્ધ લડશે, તોફાનો થશે, ધરતીકંપો થશે, જ્વાળાઓ
ફાટશે અને આકાશમાંથી અગ્નિ પણ પડશે અને સગળી વિનાઓ પ્રભુ પિતા અમે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ અને તેથી વિશેષ તમે માનવાને માટે છતાં તૈયાર રહીએ કે તમારો આવવો ખૂબ જ નજીક થઈ ગયો છે અને અમે અમારા પાપી હૃદયોને પલટીએ અને અમારા પાપો અમે સ્વીકારીએ. તેને માટે પ્રભુ પિતા તમે અમારી સહાયતા મદદ કરો અને અમારા પાપોની માફી બક્ષો. અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ જે કાલવેના પાળ વિંદાયા કૃષ્ણ જરા જટાથી જે દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન.